મેનેજમેન્ટના ક્ષેત્રમાં અગાઉ આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજર વિશે માહિતી મેળવી. તે મુજબ આગળનું એક ક્ષેત્ર છે સેલ્સ અને માર્કેટિંગ મેનેજર. સેલ્સ અને માર્કેટિંગ મેનેજર એવી વ્યક્તિ છે કે જે કંપનીના ઉત્પાદનો અને સેવાઓ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેઓ ગ્રાહકોની જરૂરિયાત સમજીને વેચાણ વધારવા માટે નવી યોજનાઓ બનાવે છે. આ મેનેજર બજારમાં શું માંગ છે તે જાણી કંપનીને યોગ્ય માર્ગદર્શન આપે છે. તેઓ જાહેરાત, પ્રચાર અને સારા સંપર્ક દ્વારા કંપનીની ઓળખ વધારવામાં મદદ કરે છે. તો આ વ્યવસાય વિશે વિગતવાર માહિતી વિજલબેન પાસેથી મેળવીશું. વિજલબેન, સૌપ્રથમ જણાવશો કે સેલ્સ અને માર્કેટિંગ મેનેજર એટલે શું? સેલ્સ અને માર્કેટિંગ મેનેજર એ સેવા કે ઉત્પાદનનું માર્કેટિંગ કરવા માટે અને માંગને વેચાણમાં રૂપાંતરિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. માર્કેટિંગ રચના વિકસાવે છે. બજાર સંસાધનોનો પ્રચાર અને પ્રસાર તેમજ જાહેરાતો વિકસાવવાનું કામ કરે છે. જી. તો સેલ્સ અને માર્કેટિંગ મેનેજર જે છે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? તેઓની કામગીરી વિશે વાત કરીએ તો સેલ્સ અને માર્કેટિંગ મેનેજરનું કામ હોય છે વેચાણને વધારવું. એટલે કે કંપનીના પ્રોડક્ટ કે સેવાની સેલ્સ વધારવા માટે યોજના બનાવવી. આ ઉપરાંત માર્કેટનું રિસર્ચ કરવું, એટલે કે બજારની માંગ શું છે, ગ્રાહકોની પસંદ શું છે અને સ્પર્ધાનો અભ્યાસ કરવાનો હોય છે. ત્યાર પછી જાહેરાત અને પ્રમોશન કરવાનું હોય છે. એટલે કે જે પણ પ્રોડક્ટ છે એને પ્રમોટ કરવા માટે એડવર્ટાઇઝિંગ અને કેમ્પેન ચલાવવાનું હોય છે. પછી ટીમ મેનેજમેન્ટ, એટલે કે સેલ્સ ટીમ જે હોય એને માર્ગદર્શન આપવું અને તેમનું કામને નિયંત્રિત કરવાનું હોય છે. ગ્રાહક સંબંધ, એટલે કે ગ્રાહકો સાથે સારા સંબંધ બાંધવા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું કામ હોય છે. આ ઉપરાંત જોઈએ તો ટાર્ગેટ પૂર્ણ કરવો, એટલે કે કંપની દ્વારા આપેલા જે સેલ્સ ટાર્ગેટ હોય છે એને પૂર્ણ કરવાનું. અને આ રીતે સેલ્સ અને માર્કેટિંગ મેનેજર કંપનીના વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને એના કાર્યસ્થળની વાત કરું તો ઉદ્યોગ ગૃહો, બહુરાષ્ટ્રીય કંપનીઓ, ખાનગી કંપનીઓ, કોર્પોરેશન તેમજ બેંકોમાં કામ કરી શકે છે. જી. તો સેલ્સ અને માર્કેટિંગ મેનેજર જે હોય છે તે બનવા જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જરૂરી ગુણોની વાત કરીએ તો જો તમને લોકોને સમજાવવા ગમતું હોય, લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવો ગમતો હોય, આ ઉપરાંત સ્વતંત્ર રીતે પોતાની રીતે કાર્ય કરવું ગમતું હોય, કે પછી જો તમે એક સારા કુશળ સંવાદન કરતા છો તો સેલ્સ અને માર્કેટિંગ મેનેજર એ ખૂબ જ સારો કરિયર ઓપ્શન બની શકે છે. જી. તો સેલ્સ અને માર્કેટિંગ મેનેજર બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને તેમની ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક કરવું જરૂરી નથી, પરંતુ એના વિકાસ માટે સ્નાતકની ડિગ્રી જેમ કે બીબીએ, બીકોમ કે બીબીએમ એ બહુ જરૂરી છે. ધોરણ 12 કોઈ પણ વિદ્યાશાખામાં પૂર્ણ કરીને કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરો. ત્યાર પછી પીજી ડિપ્લોમા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એમબીએની ડિગ્રી મેળવો. ઘણી જગ્યાએ સ્નાતકમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષાઓ પણ આપવી પડતી હોય છે. જી. તો જે સેલ્સ અને માર્કેટિંગ મેનેજર છે તેમનું માસિક વેતન કેટલું હોય છે ને તેમને તેમના ક્ષેત્રમાં પ્રગતિના અવસર મળે છે ખરા? ચોક્કસ. માસિક વેતનની પહેલાં વાત કરીએ તો સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગારપંચ મુજબ હોય છે અને પ્રાઇવેટ ક્ષેત્રમાં અનુભવ અને લાયકાત પ્રમાણે હોય છે. અને પ્રગતિના અવસરની વાત કરીએ તો ખૂબ જ સારી પ્રગતિની અસીમ તકો છે, જેમાં સેલ્સ રિપ્રેઝન્ટેટિવ્સ, એના પછી સેલ્સ સુપરવાઇઝર, ત્યારબાદ એરિયા સેલ્સ મેનેજર, પ્રાદેશિક સેલ્સ મેનેજર, જનરલ સેલ્સ મેનેજર અને ત્યાર પછી સેલ્સ ડિરેક્ટર જેવી તક મળી શકે છે. જી. આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, ચોક્કસ. ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ તેમજ શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ ઉપરથી વધારે માહિતી મેળવી શકો છો. ખૂબ ખૂબ આભાર વિજલબેન. તમે મેનેજમેન્ટ ક્ષેત્રના અલગ અલગ વ્યવસાય વિશે ખૂબ જ સરસ રીતે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.